ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું આજના બ્લોગ અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજમાં મને 4 દિનના દાંત આવવા મળ્યા બ્લોગ શરૂ કરવાની સાથે એમ તો એ પહેલાં આવવા મળ્યા કેમ કે ભાઈ અમારા રાજુ પટેલ છે ને ઓલું કાલ સાધન લાવેલા હતા ને 700 રૂપિયાનું એ પાછું લઈ ગયેલા હતા ને તો બીજું બનાવીને આવ્યા આજ તો ખર્ચાનું પૂછવું નથી આજ બીજું બનાવીને આવ્યા તો એમાં કંઈ ઢીકડું પૂછડું લોકડું કાંઈ સારું ન થયું તે અમે છે ને સાહ કહેવાય છે સાહ સીધો થાય પછી અમે ઓલી કવાડી લેવા અને આપ છે ને ભાઈ પાછા ગાળ્યા મારા વાલા શું કરવા કેમ વેળા આમ સીધા કરો તો આમ જો આ છે ને આ સીધા હતા હાવ આ છે મારા વાલા દરેક આનકા વેળ્યું અને આ દરેક આમ વેળ્યું અને ભાઈ વાત જવા જો બળ કરીને સોયત્રા કાઢ લેખા ઓળા પાખા કરી લેખા અને હવે છે ને સાહતાણો આગળ કરશે શરૂ આમ જો ભાઈ ટીડી આમાં માકે એટલે સાહેબ આમ જો દોરી શરૂ ભાઈ આ એક નંબર હાવ જોરદાર એટલે આમ કોઈ દીકરો એમ ન કહે કે વાકો છે એમ એટલે સીધા અને આઈલી આ આપણે વાવાઈ ગયું આ રસ્તેલી મતલબ આ રસ્તો છે ગુજરાતી ભાઈ સમજો આ રસ્તો અહીં આ વવાઈ ગયું ને આ એટલું ઓલા ઠોરા લગન બાકી છે તો આ વાવવાનું છે આજમાં અને વરસાદ ભાઈ આવ્યો અમારે કાલમાં અને હજી તો આજ રાતનું એટલું આવી ગયું નથી તો આવશે 2 દી 3 દી કન્ટિન્યુ વાવણી જોરદાર થઈ ગઈ મગફળીની ગાવડી આવે ને નીકળી ગઈ દેખાડી દે હે હા રેડી હો ભાઈ તો ફેમિલી જોવો આ છે ને આ વાવણી કહેવાય ગયું આ ગાવડી છે મખમલની ગાવડી આવે ને ગાવડી છે આ અને તમને કોઈને ખબર ન હોય ને તો કહી દઉં મોટો વરસાદ થાય એટલે કે વાવણી લાયક પછી આ ગાવડી આપણને જોવા મળે અને એ ત્યાં આવા રેતાળવાળા પીણામાં બાકી કઈ હોય નહીં જો ગાઈસ છે એટલી બધી નાની હા વો તમે હટતાની મરી જાય છતરીઓ લઈને આવ્યો બોલો ગાઈસ કઈ જેમ તમે અહીંયા અને બેટરીમાં એક જરીએ સારી નથી કાયલોની લેટ નથી અમારે ડીશ અહીંયા ડારે ઓલી મોટી દી મેકી એ પાછી લઈ જાય ના પછી બેટરીમાં કરી સારસી અમે લઈ 4-5 તો ઉપર તમે પછી કહેતો 4-5 સાહ હતા ને બેટરી ઓલી ડીશ લઈને એવા આની માંથી મેકી દીધી અને બેટરીમાં પાવર દીધો હવે ઇન્વર્ટર શરૂ છું વાઈફાઈ અને શું કહેતા કહો અમે કાયમિક નવું ખેતર વાવવા દે ને કાયમિક સાંડલા કરી દીધો તમે નથી કરી છત્રી તમને કોને પૂછીને લઈ ગયા મેં અમારે છે ને ગાઈસ 10:30 થઈ ગયા તીવા અમારા મજૂરભાઈ આવ્યા છે 10:30 પણ અમે હું કાયમિક વાહન હારું બનાવ ઇમ્પોર્ટન્ટ બનાવો કેવું બનાવે ખબર છે વાળી રમે ડૂકી દઈ અહીંયા આવીને વાળવા જ રહેવાનું આપણે હા આવા કારીગર ને કોને અહીંયા તમે અહીંયા લાવ્યા આપણા ગામમાં ક્યાં ગામના છે આ નો હાલે કે કારીગર નો હાલે એમને કારીગર તમને કઈ ખબર ન પડતી તો બનાવતા ન હોય તો કારીગર ના પડશે કે મને નહીં ફાવતું તો હું બનાવી ન દઉં અને 10:30 થઈ જાય કે ત્યાં સા બનાવી તો સા પી લઈ અને પછી ભાઈ વાવવા લાવવાના થઈને વરસાદ શરૂ થઈ ગયો સાંડલા કર્યા છે સાંડલા તો કર્યા છે સા પી સાંડલા મેંડલા કરીને જઈ હા યાર એટલે સા પાણી પી લીધા પછી બેટરી વ્યવસ્થિત ચાર્જિંગ મેક દીધી ચાર્જિંગ તો થાય નહીં કોઈ કાળે કેમ કે વાદળા યાર ધુમ્મસ અને વરસાદથી શરૂ છે છાંટા-છૂટી વરસાદ આવે આવી રીતનું વાતાવરણ છે અને આપણે જો મસ્ત રૂડા રૂપાળા સા છે હવે અને આવી રીતનું ભાઈ વાવવાનું છે મારા વાલા બાટી અને ધબધબડી રાજુ પટેલ વાવે છે અને કાજલ છેડ વાવતી હતી ઓલા હેરે પૂગી ગયેલી છે પણ કાંઈ નહીં અહીં ટીડી જોયું કેમ પણ તો ફેમિલી આપણે વાવવાનું કામકાજ શરૂ કરી દીધેલું છે કેમ કે સવારમાં ખાઈ પીને નવરા થઈને વિજય હા રાજુભાઈ સાહ ગાળે છે સાહેબ અહીંયા વાવે છે સાહેબ હજી આવ્યા છે શરૂઆત જ કરી એટલું જ વાવ્યું છે ને જો છેતરી પાછી આજમાં હારે રાખે કેમ કે કાલ આખો દિન આવ્યા ને એટલે આજ છેતરી હારે છે કાશે એની પાસે સારી છે ને મારી પાસે બરણીમાં દાણા છે એ આ સાહ લેતા જાય મારે બાકી અહીંયા જવો હે આવી રીતના આપણે સોંપવાની છે અમારે કેમ કે રસ્તો બંધ થઈ જાય વરસાદ આવે ને એટલે બાકી હાથી બાતી કઈ આવે નહીં એટલે જો આવી રીતના સોંપવાની કા સાહેબ હાથે જવો નાખે નો આગુ નો પાહે નો વરું તમારે જેમ નાખવું એમ હાથે નાખી શકો એટલે આમ છે કે દાણાનું બગાડ ન થાય અને શું કહેવાય કે આપણી રીતે આપણે હરખું સોંપી શકીએ ખાલાઈ ન પડે એવી રીતના કાસે હા જો છત્રી પછી છોકરાની છત્રી લઈને આવ્યા રે માથું કોરું રાખો અને ફેમિલી આજમાં છે ને વિડીયા હાવ બધા મોડા આવ્યા છે કેમ કે લાઇટ બેટ કાંઈ નહોતું કાલે વરસાદ ફૂલ આવ્યો હોય ને પછી વરસાદના કારણે લાઇટે નહોતી અને સૂર્ય ભગવાન કંઈ દેખાણા નહોતા એટલે વિડીયો બધા મોડા આવ્યા કા સાહેબ ડીશમાં ઓલા બે ડીશમાં હું બેટરીમાં ચાર્જિંગ નથી હજી નથી હજી આ વિડીયો તો આજ ઉતારીએ છીએ 5-6 તારીખે છે કેટલી છે કોને આજ વાર છે રવિવાર ને દી ઉતરે છે હા કેટલા વાગે પૂગે ખબર નહીં નકર 12 વાગ્યાનો ટાઈમનો વિડીયો છે હા ઓકે લાઈટ હજી છે નહીં લગભગ તો આવી જાય ચિંતા ઉપાધી કરતા નહીં કોઈ વાવવાનું શરૂ કરી આ બાજુ હજી વાવવાનું છે આ બાજુ આ ભાગ આપણે કાલ વાવી દીધો હા કોઈ ચિંતા ઉપાધી કરે એમ નથી નો મેકો તો કાઈ નહીં એમ કે હા આ બાજુનો ભાગ આપણે કાલમાં વાવી દીધો અને આ બાજુનો ભાગ વાવવાનો છે આ બાજુ એટલું વાવ્યું જો અતારમાં અને હજી આ બધું વાવવાનું બાકી છે વાવવા મળીએ વરસાદ નથી ને તા એટલે અમારે વાવવાનું શરૂ છે આમ જુઓ કબૂતર આવ્યું યાર ધોળું એસ્ટન અમારે ધોળું પારે હોય બોલો
દાણા ખાવા ધોળું પારે વાયું કાળા પારે હોય ને હારે કાળા પારે વાળું ઉડાડી દા નકર સંધે દાણા ખોળી દા ઉડાડ. બાકી વાવવાનું શરૂ છે બાટી અને ધબધબાટી તો વાવતી આવે વાહે એ ધોળું પારે વાયું કબૂતર જોયું જોઈ પાળા ઉપર. ચાલો તો વાવીએ. મેં લેવા મારા બા આવ્યા વવરાવા અને ઓલા પણ કાદલજી કેવલ પાસે દરિયામાંથી વાદળું આવ્યું ને વરસાદ શરૂ થયો ભારે કરી. હવે એટલું વાવવાનું બાકી છે પણ આવવા માંડ્યો વરસાદ કાબા. તો કેટલું પીડ્યું આમ બધું વવાજ્યું હતી શેઢા પીડા બે બના અમે વાવત થતા હાથી એટલા સડી ગયા ભણાવતા આમ ચલો હેરાદુ સમજણ પડે. હાલે વરસાદ આવ્યો થોડો. ઓકે એક છત્રી વાળા અહીંયા બેસી ગયા. એક છત્રી મેં કરી લેખી અને વરસાદ શરૂ થઈ ગયો. એક ઓલા પણ છે મારા બા હવે ભાગ્યા કેવલને લઈને અને કાજલ ઓલા આપણે કચરો જો આપણે હેગવું હોય ને ગાય છે એટલું રૂ અને છત્રીમાં નેવાધારો થવા મળી ગાય છે એટલી પીડમાં વરસાદ આવે હો પાવ એમ માનતા ને તમે નહીં આવતો એમ ગાય આવે અને છત્રી કરી તેવા ખબર પડી મને કે એટલો બધો વરસાદ આવે નકર મારે એમ કે ધીરે ધીરે આવે. આ તો છત્રીમાં કપડાથી બોલી ગઈ બોલો. તો ફેમિલી અમે જમવા ગયા જમીન બપોરનું એવા રાજુ કંઈ ખાધું અમે બે મેલે કે નથી ખાધું અને વાવવાનું બુરવાનું ધનજીભાઈ શરૂ છે. રાજુ પટેલે પોરો ખાઈ લીધો પછી શું કહેવાય ખબર છે ઓલા પડેલી તે વાવતા આવતા એટલે પગી ગયા. હવે ખાલી એટલું વાવવાનું રૂ છે અને રથની સર દેખાડી દો ને તમને તમે જુઓ ઢમ 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 જય ભોળાનાથ. અરે વાહ. અને દરિયામાં મોજા દેખાડું અહીં તો દરિયામાં થોડુંક પાણી આવ્યું તો મોજા આમ જુઓ ઓહ વાહ 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 વાહ. પેલી ગાય તડકો નીકળો અને દરેક પવન નીકળો આગળ નકર તડકો એવો તડકો અને આમ હોથા કાઢ લેખા કાઢી તડકો નીકળો ને વરસાદનો તડકો નીકળો ગાય છે અને વરસાદ આવે ને એવું થઈ ગયેલું છે. અને મારું મકાન દેખાડો મારા વાલા. આ મારું મકાન છે જો આ એ જો આજથી હા ભાઈ આવડું આ કા છે ને. અને દરિયામાં મોજા જોવો તમારે કોઈને આમ જુઓ ઓય બાપા આમ જુઓ અહીંયા જુઓ આમ ફીણા ફીણા કાઢે અને અંદર અને રત્નેશ્વર ઉપર આમ જુઓ ઓહ એ ગાય દેખાતો નહીં ને એટલું થોડું હેબાંગ અને કેમેરો સંદાય એટલું થોડું હેબાંગ બોલો બહુ ભાઈ ફૂલ એમ ફૂલ મોજ આવે દરિયામાં. વરસાદનું ફૂલ બળ છે હજી તો વરસાદ છો એની કરતાં થવો જોઈએ એટલું બળ છે વરસાદનું દરિયામાં. તો એ દાણા ભલે તરતા તરતા વૈયા આમ ઢાળમાં પણ વરસાદ થાય બળ છે એટલે થાય. વેણું પડી જાય કા વેણું પડી જાય હોય બાપા બહુ મેનું આવે સારું પણ હજી મોટા વરસાદની આગાહી છે મારા કામ જાણવા પ્રમાણે દરિયામાં હે કે મોજા ઇન્સ્ટન્ટ છે હજી ફૂલ. ફેમિલી હું છે ને આવ્યો હું ઘરે તપાસ કરવા બેટરીમાં ચાર્જિંગ છું કે નહીં એમ 3 દિવસ મેં કાજથી પણ હજી કંઈ છું નથી લાટ અને તડકો ઘડી કરો ને પાછો સાંઈ આવી ગયો તે જાંબુડા માટો માર્યો ને એટલા જાંબુડા વરસાદના લીધેથી ને હેઠા પડી ગયેલા હતા મેં તોડ્યા ઓલા લીધા પછી ડીટિયા કાઢ્યા પછી ધોયા અને હવે છે ને થોડોક નાસ્તો કરતો જાઉં 2-3 ખાતો જાઉં ને 2-3 આ છોકરાને ખવડાવી દઈ કામ ટેવાય એ તો ખાવાય નહીં સમક છે. અને ચાલો તો ફટાફટ 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 જાંબુડા ખાઈ લઉં અને જાવ પછી ખેતરમાં કાજલને મેં એકલું ભેંસ ગાઈસ. હવે હું છે ને હંધુ આમ હોય અને જો અહીં એટલે 2 સા બાકી છે અને 3 સા અહીંયા બાકી છે બાકી બધું હોય ગયું. અને દરિયાની અંદર મોજા તમને દેખાડું ઓય બાપરે બાપ ઘણો મોટો મોજો અને એમ નહીં પાણી આશરા તો ઠીક નજર પગર ના અહીં મોજો ભાંગે ગાય સમજો અહીં તો ઓય બાપા થોડો હેબા. અને બાકી અહીંયા તમને મોજા દેખાડો આગળ ત્યાં દેખાડું અહીં આમ જોજો ગાય. હા તો હજી કાંઈ ન કહેવાય મોટો કંઈક આવશે પણ ના ફોકસ નથી થતો ભાઈ કેમેરામાં કેમ ખબર આમ જો આ કેવડો છે અહીં ફોકસ નહીં થાય ભાઈ ધુમ્મસ છે ને એના કારણે તમને જોવાની મજા કોઈ નહીં આવે કેમ મોજો છે જોવો તો ખરા ઓ માય ગોડ કેટલો દૂર છે એ માય ગોડ રાધુ પણ દેખ રત્નેશ્વર ભોળાનાથના મંદિર વગેરે આપણે જોઈએ. ઓહો એ ગાઈસ બધું થોડું હાંક અને અહીંયા છે મંદિર પણ એટલો ઝાકળ નહીં પણ ધુમ્મસ છે અત્યારે વાત જવા ગયો. અને આ દાણા લઈને લેવા છે આજ તો હાવ થાકી જશે હજી સાઈ પીધી નથી બપોરની અને પાણી આવી ગયું તો ચાલો ગાઈસ પાણી પી ગાય કૃષ્ણાબેન. તો જોવો તમે બેઠા બેઠા માંડી વાવવાનું શરૂ કર્યું છે મારા વાલા લે જોવો તો ખરા ક્યાં હોવા બેઠા બેઠા એટલું બધું આખું શરીર કેવું હોય ને કે ઊભી ઊભી વાવતી હોય તો હાવ ડૂકી જાવ ફેમિલી હાવ લબડી જા બોલો. તો ફેમિલી ગાઈસ અમારે કેવલભાઈ જાય છે તમે જુઓ માથે ઢાળ પાછો છોડોક નથી હો ગાઈસ પાળો હોય ને એ પાળા પર ચડે આમ જુઓ અને નાલી જો ગઈ દો તો આવ્યું છે ધડ ધડ તો ગાય સડી જાય એમ લાગે તમને કદાચ નહીં સડી ગઈ પછી કોને ખબર સડી જો બોલો
અઘરી વિકેટ હો ભાઈ. છોકરામાં બળ તો હે, તાકાત તો હે ભાઈ, તાકાત વાળો જવાન છે જો. અરે વાહ. ઓય હોપટ વિયો તો નહીં લા. લે એ લઈ લ્યો એલા પડશે તો બાપ. લઈ લે તારસી નતું સડાતી સડી જો કે હે લે હાલે લે હાલે 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 લે હાલે લે 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 પાળો કબળો નહીં છોકરો. ફેમિલી તમારે તો મસ્ત મજાનું રોડ રૂપાળો હોવાઈ જશે. હાથી રેકડું અમારે ઢળતું ભાગ્યો હવે ઊભા કેડે સડી ગયું. અને અહીંયા જો કેવલને તેડ્યો હાથમાં બરણીને ઠેલીને એવું હલવાઈ ગયું લા. અને અહીંયા 3 સતરીયું, એક કવાડીને એક ખપાળીને એટલું મેં લીધું. હા બોલે કોણ આ વિડિયામાં શરૂ વિડિયામાં કોણ બોલે આવું એવું છે? અવલબેન બોલો મેડમ બોલો ગાઈસ આમ ઠાકી દે. હાલો તો હવે અમારા વવાઈ ગયું છે આજ ગાઈસ. ઘરે હેઠા માં વાવવાનું બાકી છે. એ જવાની મારા વાલા ખાટલે બેઠા બેઠા ચા પીવે તો હા. અને આવડા અહીંયા હાથે પીવે અને હું તો હુજ ગયો. અને વાગ્યા કેટલા વાગ્યા? સાંજની ચા કેટલા વાગ્યા બનાવી હોય બરાબર 5 ને 50 મિનિટ. અરે નહીં 5 ને 5 મિનિટ 5 ને 5 મિનિટે હાંજની ચા બનાવીને અમે પાઈ. હવે આમાં બે દેખત મજૂર આવે કોઈ તમારી બોલે આમ એટલું ઢહડાવો અને એટલું મોડું કરો સામાં. એમ નતું તમે જ કીધું એટલે વાવીને પછી વિયા રહી એમ નતું. હાથી લકડું લઈને મોડો આવ્યો કે હું હાથી લકડું હા તે લકડું લઈને મોડા આવ્યા ને એટલે બાકી 5 ને 6 સા બોલો હોશિયાર તો કરે એમની 5 ને 6 મિનિટે સા આમ ઠાકી દઈ બોલો. હું તો હાવ ઠાકી ગયો. એ જવાની મારા વાલા ગાય સા ઉતા આમાં મોડી સા પાઈ આમ તો લેખે જ છે વાંધો નહીં આવે. કેમ કે સા પીને તો હોવાનું જ હોય તો વહેલા પાઈને તો કાંઈ ફાયદો નહીં. તો ચાલો હજી 1-2 કલાક વાવીશું પછી ભાગશું. એટલે 7 વાગી ગયા 7 હજી લેટ આવી નથી. અને લેટ આવીને તેમ જો કારેક ટ્યુબલેટ હળે તો એવી લેટ આવેલી છે. બાકી લેટ છે નહીં. પછી આજનો બ્લોગ પૂરો કરી દેવું. મળશે મસ્તીના બીજા નવા બ્લોગમાં. અને જુઓ હું પ્રોબ્લેમ હતો ને મેં જણાવેલો હતો એ વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કર્યો પણ યુટ્યુબે છે ને અમને ટ્રાયક આવી દીધી. ટ્રાયક બોલે ને તો કે આમ મતલબમાં શું કહેવું વિડીયો યુટ્યુબે કાઢી લખ્યો. વરસાદનો ફૂલ વરસાદનો હતો ને બાકાજીકી વાળો પણ યુટ્યુબવાળાએ કાઢી લખ્યો. એના કારણે કાઢ્યો કે ખબર નથી. આ વિડીયો એટલે તાત્કાલિક આજને આજ રવિવારે બનાવ્યો અને રવિવારે સાંજે મેકું છું તો બધા જોઈ લેજો જોવાનું બાકી હોય તો. અને ઓલો પાછો છે ને હું પ્રોબ્લેમ હતો ને હું છે ને હું ને એ બધું જણાવેલું છે એ વિડીયો વ્યવસ્થિત પાછો ચેક કરશું. એના લીધેથી ટ્રેક આવી એના લીધે યુટ્યુબવાળાએ વિડીયો કાઢી નાખ્યો. એ સુધી જોવું ને એ પાછું એ વસ્તુ કાઢીને એ વિડીયો મેકશું તેવા તમને જોવાની મજા આવશે. એટલે નેક્સ્ટ ટાઈમ આવી જાય તો મળશે મસ્તીના નવા બીજા બ્લોગમાં. ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય. અમારે વવાઈ ગયો હા તમે તમારી ચિંતા કરતા નહીં. બાય બાય.